साथ रणधर को सलामी देंगे। सलामी दे। जैसे के नशा ये हिंदुस्तान के सम्मान का है। बड़ी मेहनत करते हैं तब जाकर ये फूल खिलता है। बड़ी मेहनत करते हैं तब जाकर ये फूल खिलता है। जिनके नसीब बड़े अच्छे होते हैं तिरंगे का कफन बस उन्हीं को मिलता है। तो हर जगह तिरंगा लहराए આપણે ઘણી બધી વાર કાને આવા શબ્દો સાંભળીએ છીએ। સન્માનીય મંચને નમન કરતા આજના આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીને શ્રી ગણેશ કરીએ તો સ્વપ્નમાંય ન કલ્પી શકાય એવી સિદ્ધિ આપણને પ્રાર્થનાના બળથી પ્રાપ્ત થાય છે। પ્રભુ સાથે વાત કરવા માટે પ્રાર્થનાનો સહારો જરૂરી છે અને એટલે જ તો કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। આપણે કોઈ પણ કાર્યની જ્યારે શરૂઆત કરીએ છીએ એ કાર્ય ખૂબ સારી રીતે પરિપૂર્ણ થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરવા માટે આપણે ધોરણ 8ની બહેનોને બોલાવીએ છીએ અને એ પ્રાર્થના રજૂ કરશે। ધોરણ 8ની બહેનો તન્વી, કાવ્યા, ત્રિષા, આર્યા અને નિર્મા। प्रार्थना शब्दों से सत्यम शिवम सुंदरम। एक मिनट उभा रहिए, कहूँ એટલે ચાલુ કરજો ભૈયા, એક મિનિટ ચાલુ। બહેનો તમારો ફેસ આ બાજુ રહેશે ને? ઓકે। सत्य
દિશાઓ બદલાઈ ગઈ અને આ બધું થયું છે પ્રાર્થનાથી. તો સાચા મનથી કરેલી શ્રદ્ધા સાથેની પ્રાર્થના આપણને આપણા ભૂલેલા રસ્તેથી પણ છેક મંજિલ સુધી પહોંચાડે છે અને આપણું આખું એ જીવન બદલી નાખે છે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા સ્વાગત પરિચય માટે જઈએ તો રસ્મો અહીં જુદી, નિયમો અહીં નોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. અને આપણા ત્યાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તને જે પધારે છે એને દીપાવવા માટે એવા તમામ મહેમાનોને સુંદર મોતીરૂપી શબ્દોથી વધાવીએ. એ માટે હું આપણી શાળાના આદરણીય પ્રિન્સિપાલ સાહેબ શ્રી દિનેશભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ પધારે અને ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. આજે 76મા ગણતંત્ર દિવસ પર વડગામ તાલુકા વચના કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના પ્રટાંગણમાં ઉપસ્થિત આ સંસ્થાના આદરણીય મહામંત્રી શ્રી ફલજીભાઈ ભટોળ સાહેબ, આ સંસ્થાના સહમંત્રી શ્રી આદરણીય અભિરાજભાઈ સાહેબ, સંસ્થાના નિયામક શ્રી આદરણીય રઘુભાઈ ડેલ સાહેબ, તેમજ વાલીગણ સર્વને આ પ્રસંગે આવકારું છું. સંસ્થા વતી શાબ્દિક સ્વાગત કરું છું. તેઓ ભવની ભાવના એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે અને એનો અર્થ પોતાના શબ્દો વડે સાર્થક કરનાર સાહેબશ્રીને ફરીથી એકવાર આપણે એમનો આભાર માનીએ છીએ. હવે પ્રાસંગિક પ્રવચન તરફ જતા આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. આ ગણતંત્ર મનાવવાનો અવસર આપણને એમ જ નથી મળ્યો. આમાં તો અંગ્રેજો દ્વારા આપણને મળેલી ગુલામીની જંજીરોને તોડી નાખનાર, પોતાના પગ નીચે કચડી નાખનાર એવા અનેક વીર ક્રાંતિકારીઓની ખૂબ ઊંડી ગાથાઓ છે અને એ ગાથાઓ વિશે આપણને આછી સમજ આપવા માટે પ્રસંગને અનુરૂપ પ્રવચન માટે હું આ શાળાના મંત્રી સાહેબ શ્રીને આમંત્રિત કરું છું કે તેઓ પધારે અને પોતાનું પ્રાસંગિક પ્રવચન આપે. નમસ્કાર. વડગામ તાલુકા આજના કેળવણી મંડળના ઉપક્રમે આજે 76મા પ્રજાસત્તાક દિનના પર્વના ઉજવણી પ્રસંગે ઉપસ્થિત અમારા સાથી મિત્ર શ્રી સહમંત્રી અભિરાજભાઈ, નિયામક શ્રી રઘુભાઈ ડેલ, આચાર્ય શ્રી દિનેશભાઈ, વાલી મંડળના સભ્યશ્રીઓ, શિક્ષકગણ અને જેના થકી આ સંસ્થા દીપી રહી છે એવા સર્વે
મારા વહાલા બાળકોને બનાસકાંઠા અજાણા કેળવણી અને બડગામ તાલુકાના અજાણા કેળવણી મંડળ તરફથી આવકારું છું અને આ પ્રસંગે આપણે શુભેચ્છા પાઠવું છું. જે એક સિક્કાની બે બાજુઓ સમાન છે એમનાથી જાગૃત કર્યા છે કે હકો મેળવવા હોય તો પહેલાં આપણે આપણી ફરજો અદા કરવી પડશે અને ફરજ અદા કરશો તો હક માગવો નહીં પડે, એ ઓટોમેટિક મળશે. આવા દેશભક્તિથી ઓતપ્રોત એવા જેમના વિચારો સાંભળીને આપણા સૌની રગે રગમાં રાષ્ટ્રપ્રેમ વહેવા લાગ્યો છે એવા સાહેબશ્રી માટે મને બે પંક્તિ કહેવાનું મન થાય છે કે खुद की आरजू के दामन भरने के लिए तो सब कर्म पथ पर चलते हैं, खुद की आरजू के दामन भरने के लिए सब कर्म पथ पर चलते हैं, पर आप वह दीपक है जो औरों की खातिर जलाते हैं, पर आप वह दीपक है जो औरों की खातिर जलाते हैं. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ જઈશું, જેની આપણને બધાને આતુરતા છે અને આપની એ આતુરતાનો અંત આપણે લાવીએ છીએ. તો સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત આપણે સૌપ્રથમ દેશભક્તિ ગીતથી કરીશું અને એ દેશભક્તિ ગીત લઈને આવે છે ધોરણ 12ની વિદ્યાર્થીની નાયક દિયા વિષ્ણુભાઈ. દિયા. मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा है अर्ज़ी दीवाने की जहाँ बोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा. आचल तेरा है माँ हो रंग बिरंगा हो, आसमां से हो तेरा तिरंगा, जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने, रेशम का हो दुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या, तेरी धूल से बढ़ के मेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा. आन देश की शान देश की हम संतान हैं, 3 रंगों से रंगा तिरंगा भारत की ये पहचान है, भारत की ये पहचान है. जय हिंद. जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम हो. तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, है सारे जहां पे भारी
सपने सच करने की तेरी बारी। ओ, तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी। दिल जान है शान हमारी मेरे भारत की बेटी। जीती रहो जीतती रहो। जैन दोस्त हमारी हिंदुस्तान हमारा है, हम इसकी शान है। तो बहनों માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ। તો આપણા કાર્યક્રમ માટે દાનની વર્ષા છે અને એ માટે 500 રૂપિયા ફલજીભાઈ ભટોળ સાહેબે અર્પિત કર્યા છે અને 500 રૂપિયા રઘુનાથભાઈ ડેલ સાહેબે આપેલ છે। તો બંને સાહેબો માટે જોરદાર તાળીઓ। આપણા બંધારણમાં આપેલ લેખિત દસ્તાવેજ આપણી ભાવનાઓ, નિયમો, કાનૂન, અધિકારો અને સંસ્કારોથી પરિપૂર્ણ એવો એક દસ્તાવેજ છે, જેનો 26મી જાન્યુઆરી 1950માં આપણા સંવિધાનના રૂપમાં સ્વીકાર થયો છે। તેના વિશે એક ખૂબ જ ટૂંકી સ્પીચ આપવા માટે આવશે ધોરણ 8ની વિદ્યાર્થીની, જેનું નામ છે રાજપૂત સાનવી ઉદેસી। સાનવીબેન। બહેનો, હું આજે પ્રજાસત્તાક દિન વિશે 2 શબ્દ કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી છે। આપણા સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે। 1930ના રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોરના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુએ પ્રારક આ દિવસે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતાની ચળવળ ચાલુ જ રહેશે। સર્વભોગ, સર્વ સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને લોકતાંત્રિક પ્રજાસત્તાકનું બંધારણ ઘડવાનું કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું હતું। ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950 રોજ અમલમાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ પ્રારક દિલ્હી રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે। દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે 3 પંખડીઓની પરેડ થાય છે। રાષ્ટ્રપતિ પરેડની સલામતી ઝીલે છે। આ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને વિશ્વનું સૌથી પ્રજાસત્તાક રાજ્ય બન્યું। મારી સ્પીચ સાંભળવા બદલે બધાનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ સરસ।
मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरा जूता है जापानी इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी है हिंदुस्तानी मेरा जूता है जापानी इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी है हिंदुस्तानी मिट्टी में मिल जा फूल बन के मैं खिल जा तेरी से दिल की आरज़ू तेरी नदियों में बह जा तेरे खेतों में लहरा तेरी से दिल की आरज़ू जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा ए मेरे प्यारे बिछड़े चमन तुझके दिल कुर्बान तुझके दिल कुर्बान ये देश है मेरे जवानों का बल्लों का मस्तानों का इस देश का यारों क्या कहना ये देश है दुनिया का गहना क्या चोरी छाती वीरों की बोली शक्लें हीरों की गाते रांझे मस्ती में मस्ती है तुम्हें मस्ती में President sir, Minister sir, Director sir, Principal sir, guest teachers and my dear brothers and sisters. My name is Nux. First I wish you all a very happy Republic Day. Today is 26th January and we are celebrating 76th Republic Day of our country. Today Republic Day is our national festival of India. It is a very proudful day for us. We celebrated this by hosting national flag and singing national anthem in school and college. We have Thank you. ખૂબ સરસ. Respected principal, honorable chief guests, teachers, parents, and all my dear friends. My name is Vaibhavi. First of all, I would like to wish you all a very happy Republic Day. As we all know that we all have gathered here on the very special occasion of our country's is called Republic Day. Republic Day is a national festival and a very important to us. On this day, our country's constitution came into force on 26th January 1950. Actually, the Indian Constitution was adopted by the Indian Constituent Assembly on 26th November 1949 and came into effect on 26th January 1950. The Constitution of India is the supreme law of India. Our Constitution is the largest written Constitution in the whole world. Dr. Bhimrao Ambedkar is the father of our Constitution. Republic means a country whose leader is a president and a prime minister who are elected by the public. There is no dynasty of kings and queens. According to our Constitution, India is a secular country. There is no discrimination on the basis of religion, caste, gender or color.
Our constitution has given us our rights equally. The great heroes and freedom fighters of our countries have fulfilled their responsibility by giving us freedom and making a constitution. Now it's our duty to protect and respect the system and constitutions of our country. It's our responsibility to lead our country ahead and make it a best country of the world. As you know that India is developing nation and it's our dream to make it a developed nation. We must be proud to be Indian. At the end of my speech, I would like to say one line: East or West, India is best. Jai Hind, Jai Bharat, Bharat Mata ki jai. Thank you so much. વેરી ગુડ. હવે આપણે આપણા કાર્યક્રમને અહીં આભાર વિધિ તરફ લઈ જઈએ છીએ. તો શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને પણ આકાર હોવો જોઈએ. સૌ મિલનનો અંત આવે એ પળને સૌ મિલનનો અંત આવે એ પળે આંખોમાં આભાર પણ હોવો જોઈએ. તો આજના આ પર્વ નિમિત્તે કાર્યક્રમની આભાર વિધિ માટે હું આ શાળાના માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી શૈલેષભાઈ પાંચાણી સાહેબને વિનંતી કરું કે તેઓ આવે અને આ કાર્યક્રમ શ્રી વડગામ તાલુકા આંધણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય વડગામના આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના મંત્રી શ્રી ફરજીભાઈ સાહેબ, સહમંત્રી શ્રી અભિરાજભાઈ સાહેબ, શાળાના નિયામક શ્રી રઘુભાઈ ડેલ સાહેબ, શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ સાહેબ તેમજ વાલીશ્રીઓ, મહેમાનશ્રીઓ, શાળાના સ્ટાફ મિત્રો, આપ સર્વે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમને શાંતિથી સાંભળો તેવા વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર બેનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને